જેના રોડ પર નામ વાંચતા હતા, જેટલા કેટલાક બેનરની અંદર નામ વાંચતા હતા, નામ વાંચ્યા હતા, નામ ધારીને આજે મળવાનો મોકો પ્રાપ્ત થયો છે. છૂટાછવાયા અનેક કાર્યક્રમોની અંદર મેઠોડા આવવાનું થાય, પરંતુ એક સંકલ્પ હતો કે કંઈક વિશેષ કાર્યક્રમ અહીં આયોજિત થાય. થોડાક વર્ષો પહેલા અમેરિકાનું એક પ્રખ્યાત મેગેઝિન છે વોલ સ્ટ્રીટ મેગેઝિન, જે ન્યુયોર્કથી બહાર પડે છે, જેની એવરીડે 27 લાખ જેટલી કોપી સેલ થાય છે. એની અંદર એક સમાચાર એવા આવે કે જનરલ મોટર્સ કરતા પણ માઇક્રોસોફ્ટના શેર, એના ભાવ ઊંચકાયા. પત્રકારે બિલ ગેટ્સને માઇક્રોસોફ્ટ વતી પ્રશ્ન પૂછ્યો કે જનરલ મોટર્સ પાસે તો બહુ જ મોટી ફેક્ટરી છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે, વેરહાઉસીસ છે, ગોડાઉન છે, માઇક્રોસોફ્ટ પાસે આવી કોઈ સ્થાવર દેખાડી શકાય એવી પ્રોપર્ટી નથી, છતાં પણ તમારા શેર્સ, એના ભાવ કેમ ઉંચકાયા? તમારી કેપિટલ શું છે? એ સમયે બિલ ગેટ્સ વોલ સ્ટ્રીટ મેગેઝિનના પત્રકારને બહુ સરસ પ્રત્યુત્તર આપે છે. આઈ હેવ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ. મારી પાસે બુદ્ધિધન બહુ જ મોટું છે. અત્યાર સુધી રાજકોટને જોતા હતા, પણ રાજકોટને ચલાવનારું ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ એ આજે ભેગું થયું છે. યુ આર ધ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ ઓફ રાજકોટ. રાજકોટની જમીનના કે મકાનના ભાવ ઊંચકાય છે, એના મૂળની અંદર રાજકોટની ઇન્ડસ્ટ્રીઝ છે. રાજકોટની અંદર હજારો લોકોને રોજગારી માટે આવવાનું મન થાય છે, એના મૂળની અંદર રાજકોટની ઇન્ડસ્ટ્રીઝ છે. રાજકોટનું પોપ્યુલેશન વધે છે, એના મૂળની અંદર રાજકોટની અંદર ઔદ્યોગિક શક્યતાઓ છે. આપ સૌ કોઈ આજે એવા એકત્રિત થયા છો. એની વચ્ચે પણ હમણાં વિનેશભાઈએ ઉલ્લેખ કર્યો પ્રોગ્રેસની વાતો, અને એમાં જ્યારે સાધુ આપને પ્રોગ્રેસની વાતો કરે, મારા માટે પણ ઇટ્સ વન ટાઈપ ઓફ ચેલેન્જ ફોર મી. કદાચ આપને પણ એમ લાગે કે સાધુ તો બહુ તો પ્રસાદ આપે, માદળી આપે, દોરા ધાગા આપે, કદાચ કેટલાકની દુકાન આગળથી સાધુ બાવા પસાર થાય ને ધૂપ આપે. સાધુનો રોલ, એક સંતનો રોલ કદાચ સમાજમાં આટલો જ હોઈ શકે છે. એટલે એક સંત પાસે જ્યારે માણસ જાય કે સંત તમારી પાસે આવે, ત્યારે પ્રશ્ન થાય જ. આ પ્રશ્ન આપનો નથી. આજથી 21 લાખ વર્ષ પહેલા જેના નામ પરથી રઘુકુળ થયું છે, રઘુને પણ પ્રશ્ન થયો તો. રઘુના પિતાશ્રી હતા દિલીપ, દિલીપ રાજાનો પુત્ર રઘુ, અને એના પરિવારની અંદર રામચંદ્રજી થયા હતા. રઘુએ એના પિતા દિલીપને પ્રશ્ન પૂછ્યો કે પિતાજી, હું જોઉં છું અવારનવાર આપ રાજ્ય છોડી અને જંગલમાં સાધુઓ પાસે જાઓ છો. મને પ્રશ્ન એ છે કે સાધુઓ તો અનપઢ છે, અભણ છે, છતાં આપ ઘણો ખરો સમય સાધુઓને શા માટે આપો છો? શા માટે સાધુ પાસે બેસો છો? એ સંત રાજ્ય વ્યવસ્થામાં શું જાણે છે? અને એ સમયે દિલીપ રાજાએ પોતાના પુત્ર રઘુને પ્રત્યુત્તર શું આપ્યો? એ સાધુઓ રાજ્ય વ્યવસ્થા કેમ કરવી એ જાણતા નથી, પણ માનવોની વ્યવસ્થા કેમ કરવી ને એ સારી રીતે જાણે છે. રાજ્ય વ્યવસ્થા કરનાર રાજા પ્રશંસનીય બને છે, પણ રાજાની વ્યવસ્થા કરનાર સાધુ પૂજનીય બને છે. આજનો સમારોહ પ્રતિષ્ઠિત પ્રેરણા સમારોહ છે. આપ સર્વે એવા પ્રતિષ્ઠિત છો, અનેકના રોલ મોડેલ છો, પણ ભારત વર્ષમાં એવા અનેકવિધ સંતો, અનેકવિધ મહાપુરુષો જે સતત આપણને સંવારતા ગયા, સતત આપણને સુધારતા ગયા. પણ માણસ માત્રની મોટી તકલીફ એ છે, થોડાક સમય પહેલા રેસકોર્સમાં એક બુક ફેરમાં મેં ગયા હતા, એક બુક મારી નજરે ચડી. બુકનું ટાઇટલ હતું આઈ એમ ઓકે, યુ આર ઓકે. એવરીબડી બિલીવ્સ ધેટ આઈ એમ ઓકે, આઈ એમ પરફેક્ટ. જેટલા સફળ માણસો થયા છે, એની જો જડીબુટ્ટી જેવું જો કોઈ હોય તો એ છે, હી હેઝ ટુ બિલીવ ધેટ આઈ હેવ ટુ ઇમ્પ્રુવ ઇન માય સેલ્ફ. મારે મારી જાતની અંદર કંઈક સુધારો કરવાનો છે. 2002ની અંદર અમેરિકન પ્રેસિડેન્ટ બુશના સલાહકાર હતા લોરેન્સ લિન્ડસે. બહુ સુંદર પ્રસંગ આ લેખાયો છે. આ લોરેન્સે જ્યોર્જ બુશને ના પાડી કે ઈરાક સાથે વોર
કરવું એ અમેરિકાના આર્થિક હિતમાં પણ નથી, રાષ્ટ્રીય હિતમાં પણ નથી. યુદ્ધ ન કરો. લોરેન્સે કેલ્ક્યુલેશન કરીને વાત કરી કે ઈરાક સાથે વોર કરીશું $200 અબજ નુકસાન થશે. વાત ન માની. જે આપણને સાચી સારી વાત કરવા આવે ન મનાય એટલે એના પ્રત્યેનો આપણો અભિગમ બદલાઈ જાય, એની વચ્ચેનું ડિસ્ટન્સ વધી જાય. આપણી તાકાત હોય તો એને બહુ દૂર કરી દઈએ જેથી સેકન્ડ ટાઈમ સલાહ આપવાના આવે. બુશે એ કાર્ય કર્યું, એમને છૂટા કરી દીધા 3 માસમાં. યુદ્ધ થઈને રહ્યું. $200 અબજની જગ્યાએ અમેરિકાને $1600 અબજ ખર્ચ થયો. હજારો સૈનિકો ઈરાક ઈરાન વોરની અંદર ગુમાવવા પડ્યા. પછી આ બુશના સલાહકાર લોરેન્સ લિન્ડસી એક પુસ્તક લખ્યું છે. પુસ્તકનું ટાઇટલ છે વોટ એ પ્રેસિડેન્ટ શુડ નો. વોટ અ પ્રેસિડેન્ટ શુડ નો બટ મોસ્ટ લર્ન ટુ લેટ. તમામ પ્રેસિડેન્ટે શું જાણવું જોઈએ પણ મોટા ભાગે જાણવામાં લેટ પડે છે. આજે અહીંયા બેઠેલા પણ પ્રેસિડેન્ટ છો, અહીંયા બેઠેલા પણ આપની કંપનીના સર્વે સર્વા છો. આપણે આપણી પ્રગતિમાં લેટ ન પડીએ એના માટેનો આજનો આ સેમિનાર છે. વોટ્સ ધ ડેફિનેશન ઓફ પ્રોગ્રેસ? જસ્ટ 8F. પ્રગતિશીલ કોને કહેવાય? જેની પાસે ફોન હોય, ફ્લેટ હોય, કિંગ્સ હાઇટ, સિલ્વર હાઇટ. બુક કરાવવા લાગ્યા છે ઘણા હવે સિલ્વર હાઇટમાં. એક ભાઈ કિંગ્સ હાઇટમાંથી સિલ્વરમાં મૂવ થયા, મને બોલાયો. હમણાં મુકેશ શેઠે પણ આમંત્રણ આપ્યું હતું. એટલે મેં પૂછ્યું કિંગ્સ હાઇટમાં તમારું હતું? મને કે મારો સંકલ્પ છે કે રાજકોટનું જે ઊંચામાં ઊંચું થાય એમાં આપણું હોવું જોઈએ. કદાચ હજુ માઇગ્રેટ થશે. સિલ્વર હાઇટમાં ગયા. ફેક્ટરી હોય, ફાઇનાન્સ હોય, ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય, ફેમ હોય ને ફન હોય. ધેટ્સ ધ ડેફિનેશન ઓફ પ્રોગ્રેસ. 8F ફોર્મ્યુલા છે. આવી પ્રગતિ દુનિયામાં અનેક લોકોએ કરી છે, પણ છતાં સમયે એ ચેન્જ બતાવે છે. કદાચ આપે એક બુકની વાત સાંભળી હશે, સક્સેસ કરીને એક બુક છે. એમાં લેખકે સરસ લખ્યું છે 1923ની સાલમાં શિકાગોની વોટર બીચ હોટલની અંદર અમેરિકાના 9 ધન કુબેરો ભેગા થયા હતા. એ 9 માણસોની સંપત્તિ ઇક્વલ ટુ અમેરિકન ઇકોનોમી. 9 જ માણસોની સંપત્તિ. એ કોણ હતા? એક સ્ટીલ કંપનીના વડા હતા, બેથલેહેમ સ્ટીલ કંપનીના વડા ચાર્લ્સ વેબ. બીજા હતા હોવાર્ડ, ગેસ કંપનીના વડા હોવાર્ડ. ત્રીજા હતા કોમોડિટી માર્કેટના વડા આર્થર. ચોથા હતા ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના પ્રમુખ રિચાર્ડ વિટની. પાંચમા હતા યુએસ કેબિનેટના પ્રેસિડેન્ટ આલ્બર્ટ ફોલ. બિયર કંપનીના વડા છઠ્ઠા હતા જેસી લિવરમોર. સાતમા હતા અર્થતંત્રના વડા ઇવર ક્રુગર. આઠમા હતા ઇન્ટરનેશનલ બેંક ઓફ સેટલમેન્ટના વડા લિયોન ફેઝર. અને નવમા હતા યુટિલિટી કંપનીના વડા સેમ્યુઅલ. વિશ્વમાં અતિ ધનિક આ 9 માણસો શિકાગોની એક હોટલમાં ભેગા થયા હતા. ત્યારે વિશ્વને એમ લાગતું હતું કે આ જ લોકો આખું વિશ્વ ચલાવે છે અને ભવિષ્યમાં ચલાવશે. આફ્ટર 25 યર્સ, 25 વર્ષ પછી ઘટના શું બની? સ્ટીલ કંપનીનો માલિક દિવાળીઓ બની ગયો, પાર્ટી ઉઠી ગઈ. ગેસ કંપનીનો માલિક ગાંડો થઈ ગયો. કોમોડિટીનો માલિક નાદારી નોંધાવી. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જનો માલિક જેલમાં ગયો. યુએસ પ્રેસિડેન્ટનો સભ્ય જેલમાં ગયો. બિયર કંપનીના માલિકે આપઘાત કર્યો. અર્થતંત્રના વડાએ આપઘાત કર્યો. બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટના વડાએ આપઘાત કર્યો. યુટિલિટી કંપનીનો માલિક સેમ્યુઅલ એ નિર્ધન થઈને મર્યો. ટાઈમ વિલ શોઝ ધ ચેન્જ. કોઈ પણ રેખા જ્યારે બ્લેન્ક પેપર પર આપણે દોરીએ અથવા તો લખવાની શરૂઆત કરીએ ને, ત્યારે આપણા અક્ષર શરૂઆતમાં સીધી લાઈનમાં હોય છે, પણ થોડુંક લખો પછી ખબર પડે છે કે આપણી લાઈન તો થોડીક ઉપર જતી રહી છે. એમ આપણી શરૂઆતના વર્ષો કદાચ સારા હોઈ શકે છે, પણ ટીલ ધ એન્ડ ઓફ લાઈફ એક સફળ વ્યક્તિ તરીકે, એક પ્રોગ્રેસિવ વ્યક્તિ તરીકે જીવન જીવવું ઇટ્સ ટુ ટફ. આજનો આ સમારોહ સાચી પ્રોગ્રેસની ડેફિનેશનને સમજવાનો છે. વિશ્વવંદનીય સંતવરીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે હમણાં જેમ ઉલ્લેખ કર્યો, એક 6 ચોપડી ભણેલી વ્યક્તિ 1300 મંદિરોના નિર્માણ કરી શકે. એક 6 ચોપડી ભણેલી વ્યક્તિ
અમારા જેવા 1150 સ્ત્રી ધનના ત્યાગી 250 એન્જિનિયર સાધુઓને બનાવી શકે, સાચવી શકે. એક 6 ચોપડી ભણેલી વ્યક્તિ 15-20 હોસ્પિટલો અને સેંકડો સ્કૂલોનું સંચાલન કરી શકે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? આજનો સમારોહ કંઈક એવી પ્રેરણાનો છે. મોટે ભાગે આપણે માનીએ છીએ શું? મારી પ્રગતિમાં નડે છે શું? કેટલાક માને છે વસ્તુ નડે છે, કેટલાક માને છે વ્યક્તિ નડે છે, અને કેટલાક માને છે વાતાવરણ નડે છે. કોઈ છોકરાઓને પૂછો ટકા કેમ નથી આવતા? સ્કૂટી જોઈએ, મોબાઈલ લઈ દો તો પર્સન્ટેજ આવે. વસ્તુ નથી એટલે ટકા નથી, પ્રોગ્રેસ નથી. વ્યક્તિ નડે છે. એકવાર એક કંપનીમાં એક બોસે એના સ્ટાફને એક ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્ડિવિજ્યુઅલ દરેક વ્યક્તિને ફોન કર્યો કે અત્યાર સુધી તમારી પ્રગતિમાં જે નડતો હતો એનું મૃત્યુ થયું છે અચાનક, અને આજે સાંજે એની દફન વિધિ રાખી છે સ્પોર્ટ્સ સેન્ટરની અંદર, તો આવી જજો. આવા તમામને ફોન કર્યા. સાંજે બધા સ્પોર્ટ્સ સેન્ટરમાં ભેગા થઈ ગયા. કોફી ત્યાં લગાવેલું હતું. બધા લોકો વિચાર કરે, કારણ કે દરેકને એવા મેસેજ હતા કે તમારી પ્રગતિમાં જે નડે છે એ મર્યો છે, અને દરેકને કોઈક ને કોઈક આવું તો નડતર હોય જ છે. એટલે બધા આતુર હતા કે મર્યો કોણ, બધાને નડે એવો કોણ મર્યો. પછી બોસને પૂછ્યું કે બોસ કોણ ગયું? આ બોસ કે નજર તો કરો કોણ ગયું છે. કોફીન ઉપરનું કપડું હટાવીને નજીક ગઈને અંદર જોયું તો મોટો મિરર હતો, અરીસો. જોયું તો બધાને પોતાનો ચહેરો દેખાયો. પછી બોસ એનાઉન્સ કરે છે, સમજાવે છે, તમારી પરમિશન વગર કોઈ તમને પ્રગતિના પંથે પણ ન દોરી શકે, અને તમારી પરમિશન વગર કોઈ તમારી અધોગતિ પણ ના કરી શકે. યુ આર ધ સ્ટોન, યુ આર ધ ચીઝલ, યુ આર ધ સ્કલ્પ્ટર. તમે જ પથ્થર છો. તમારે જ હાથની અંદર હથોડી અને છીણી લેવાની છે, અને તમારે શિલામાંથી શિલ્પનું નિર્માણ કરવાનું છે. આપણે જ આપણા ભવિષ્ય શા માટે ન બની શકીએ? આજનો સમારોહ એ વાતો લઈને આવે છે. જો કે આપ સમક્ષ આ વાતો કરવી, કારણ કે આપ બધા વર્ષોથી કંપની ચલાવો છો. કેટલાય લોકોના રોલ મોડલ તમે છો. હાથ પર પહેરેલી ઘડિયાળ એક વ્યક્તિને સમય બતાવે. ઘરમાં દિવાલ પર લગાવેલી ઘડિયાળ 5-6 વ્યક્તિને સમય બતાવે, પણ ટાવરનું ઘડિયાળ આખી સોસાયટીને સમય બતાવે. આપ ટાવરના ઘડિયાળ છો. આપ અનેક લોકોને સમય બતાવો છો. કેટલાય લોકો તમારી સામે જોઈ અને એની ઘડિયાળો સેટ કરે છે. કેટલાય લોકો તમારી સામે જોઈને એની ઘડિયાળો સેટ કરે છે. અહીંયા બેઠેલા કેટલાય લોકોના છાપામાં સમાચાર આવે છે. અહીંયા બેઠેલા કેટલાય લોકો જેવા બનવાના નાના નાના બાળકોના સ્વપ્ન છે, આકાંક્ષાઓ છે, અભિલાષા છે. વી આર ધ રોલ મોડેલ ફોર ધ સોસાયટી. એ દ્રષ્ટિએ આપણે કઈ રીતે આગળ વધી શકીએ? પણ એને સાદી ભાષામાં સમજીએ. આમાંથી જેને દીકરી પરણાવવાની બાકી હોય અથવા તો પરણાઈ હોય, તો દીકરી માટે મૂર્તિઓ ચેક કરવા ગયા હશો, જોવા ગયા હશો, ત્યારે કયા પાસાનો વિચાર કર્યો હશે? કે જે ફિઝિકલી ફિટ હોય, જે ઇકોનોમિકલી સાઉન્ડ હોય, જે મેન્ટલી હેલ્ધી હોય, જે સોશિયલી પ્રતિષ્ઠિત હોય, અને જે સ્પિરિચ્યુઅલી સંસ્કારી હોય, એ દીકરો યોગ્ય છે. બરાબર છે ને? 5 પાસા હોય ત્યાં દીકરી દેવાય કે દીકરી લેવાય. બરાબર છે? આ પાસા છે. આજનું મારું આખું લેક્ચર, જે મૂર્તિયાને તમે દીકરી માટે યોગ્ય ગણો છો, કે જે છોકરીને તમે દીકરા માટે યોગ્ય ગણો છો, એમ આપણે અનેક માટે યોગ્ય કઈ રીતે બની શકીએ? આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ કઈ રીતે વધી શકીએ? એમાં આપે નિમંત્રણ કાર્ડની અંદર વાંચ્યું હશે, ફિઝિકલ પ્રોગ્રેસ, શારીરિક પ્રગતિ પણ જરૂરી છે. કોઈ કેમ માનતા હોય કે એની જાતે બધું થઈ જશે. અમે લોકો સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા. જીનીવાની અંદર બિલ ગેટ્સનું લેક્ચર હતું. પહેલાના સમયની અંદર આ કાર્યક્રમ એનો હતો. અમે સ્થળ પર ગયા હતા. 158 દેશના ફાઇનાન્સ મિનિસ્ટર ભેગા થયા હતા. સાંભળવા માટે કોર્પોરેટરો, સરપંચો કે ધારાસભ્યો નહોતા. 158 દેશના નાણાપ્રધાન. એમાં બિલ ગેટ્સનું લેક્ચર હતું. ધ ટોપિક વોઝ ધેટ અ બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. કઈ સ્પીડે બિઝનેસ કરવાનો છે? એમાં બિલ ગેટ્સે જે વાતો કરી, બિલ ગેટ્સ પાસે જે પૈસા છે, એવું કહેવાય છે કે બિલ ગેટ્સ દર કલાકે 4 કરોડ કમાય છે. દર કલાકે 4 કરોડ. એ રાત્રે સૂઈ જાય તો સવારે ઉઠે, 8 કલાક સૂતો હોય તો 32 કરોડ રેડી હોય. આપણે ક્યારેક ચાનું ઠેકાણું ના હોય. આટલી એની ઇન્કમ છે, આટલું જનરેટ કરી શકે છે. અનેક વખત વિશ્વના ધનપતિઓની યાદીમાં એનું નામ આવ્યું છે. બિલ ગેટ્સ પોતાની સફળતાના રહસ્યની અંદર
એક ડિટર્મિનેશન, સેકન્ડ થિંગ કેલ્ક્યુલેટેડ હાર્ડવર્ક, અને થર્ડ થિંગ એક્સેપ્ટન્સ ઓફ ગુડ આઈડિયાઝ ફ્રોમ અધર્સ. આ 3 વસ્તુઓને જણાવે છે. જે માણસ ડિટરમાઇન્ડ પર્સનાલિટી વાળો નથી, જે માણસ હાર્ડ વર્કર નથી, અને જે સારા વિચારોનો બીજા પાસેથી સ્વીકાર નથી કરી શકતો, એ ક્યારેય પ્રગતિ નથી કરી શકતો. ફિઝિકલી પ્રોગ્રેસ, સખત મહેનત કરવી પડશે. અજીઝ પ્રેમજી જે વિપ્રો ચલાવે છે, કલામ સાહેબને બંને એક સ્ટેજ પર ભેગા થઈ ગયા. કલામ અજીઝ પ્રેમજીને પ્રશ્ન પૂછે છે કે વિપ્રોની સફળતાનું રહસ્ય શું? અને અજીઝ પ્રેમજી શું કહે છે? પેઢીઓ સુધી સંપ રાખીને પસીનો પાડવો તે અમારું વિપ્રોનું રહસ્ય છે. પેઢીઓ સુધી સંપ રાખીને પસીનો પાડવો તે રહસ્ય છે. જેટલા આગળ વધ્યા છે, દરેકના મૂળની અંદર ફિઝિકલ હાર્ડવર્ક છે. એમને એમ ન જ આવવા. હેનરીએ બહુ સરસ વાત કરી છે. ધ હાઇટ્સ બાય ગ્રેટ મેન રીચ એન્ડ અટેન કેપ્ટ વેર નોટ અટેન બાય સડન ફ્લાઇટ. કોણ બનેગા કરોડપતિ સિરિયલથી કરોડપતિ થનારા આંગળીને વેઢે ગણી શકાય એટલા જ કદાચ હોઈ શકે. પણ પોતાના પુરુષાર્થને જોરે આગળ થવાનું છે. એ રહસ્ય તો ફિઝિકલી થોડાક ફિટ થવાનો પ્રયત્ન આપણા મનની અંદર હોવો જોઈએ. પુરુષાર્થી બનવાનું છે. સેકન્ડ થિંગ, એની અંદર આપણા લોકો પુરુષાર્થી હોય છે, પણ આપણી પ્રોડક્ટમાં ઘણીવાર દમ નથી હોતો. પરફેક્શન. ફાધર વાલેસે સરસ લખ્યું છે ગુજરાતીની એક માનસિકતા માટે, ચાલશે. ચાલશે જેવો કોઈ ખતરનાક અને ઘાતક શબ્દ જ નથી. ગાડી જ્યાં ત્યાં રોડ પર પાર્ક કરી દેવાની, શું બોલવાનું? ચાલશે. બૂટ ચપ્પલ ક્યાંક મૂકવાના હોય તો જ્યાં ત્યાં મૂકી દેવાના, ચાલશે. વેફરનું પડીકું નાખવું છે પણ ડસ્ટબિન નથી, નાખી દેવાનું, ચાલશે. આ જે વૃત્તિ છે એ આપણને આખા વિશ્વમાં ચાલવા દેતી નથી. ચાલશે નહીં આપણી વૃત્તિ આપણને આખા વિશ્વ સુધી પહોંચવા દેતી નથી. વોલ્ટ ડિઝની, અહીંયા બેઠેલા ઘણા બધા ડિઝનીલેન્ડમાં ગયા હશે. અમે લોકો ઓર્લાન્ડો ગયા હતા. એલએની અંદર પણ ડિઝની વર્લ્ડ છે. એણે એક ફિલ્મ બનાવી સ્નો વ્હાઇટ. ઠીંગણા માણસો સ્નો વ્હાઇટ નામની સ્ત્રી માટે સૂપ બનાવે છે, રસોડામાં તોડફોડ કરે છે. ફક્ત 4.5 મિનિટનો સીન હતો. 4.5 મિનિટની વિડીયો ક્લિપ્સ લેવાની હતી. એ દ્રશ્ય લેવા માટે વોલ્ટ ડિઝનીએ 240 દિવસ સુધી મહેનત કરી છે. 4.5 મિનિટના એક સીન માટે 240 દિવસ સુધી મહેનત કરી. પછી બહાર પાડતા પહેલા એકવાર જાતે જોવા બેઠા કે બરાબર છે કે નહીં. એમાં એને એમ લાગ્યું કે આ દ્રશ્ય ફિલ્મનો કથા પ્રવાહ તોડી નાખે છે. એને ડિલીટ કરી નાખ્યું. 240 દિવસ સુધી જે દ્રશ્ય માટે મહેનત કરી હોય એને કરી તે સ્ક્રીનમાંથી કાઢી શકાય. નો કોમ્પ્રોમાઇઝ ઇન ક્વોલિટી. ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં. મારે આ પ્રકારનું પરફેક્શન વિશ્વને આપવું છે. એ જ માણસ પ્રગતિ કરી શકે છે. તો એક પુરુષાર્થી, પરફેક્શન વાળા પુરુષાર્થી, અને પુરુષાર્થ માટે શરીરને પાછું સાચવવું પડશે. હમણાં જ અમે ભેગા થયા હતા ત્યારે જમનભાઈને બધા વાતો કરતા હતા. એક સરસ વાત છે કે માણસ પૈસા માટે પહેલા શરીરને ગૌણ કરે અને પછી પૈસા બહુ થઈ જાય પછી શરીર માટે પૈસાને ગૌણ કરે. માણસ 2 રીતે દોડે. એક ખાવા માટે પણ દોડે અને બીજું ખાધેલું પચાવવા માટે પણ દોડે છે. કેટલાક લોકોને બાઇક નથી એટલે સાયકલ ચલાવે છે, અને કેટલાકને સાયકલ વગર કસરત થયું નથી એટલે કસરત માટે સાયકલ ચલાવે છે. ફિઝિકલી ફિટ રહેવું પડશે. સ્ટીફન કવિએ લખ્યું છે, શાર્પન ધ સો. જેમ મોબાઈલ આપણાથી છૂટો કરવો નથી ગમતો, પણ બાકીના કલાક સારો વાપરવો હશે ને તો થોડોક ચાર્જર સાથે લગાવો, થોડોક ટાઈમ એને છૂટો મૂકો તો બાકીના કલાક સારો વપરાશે. એમ શરીરને બાકીના કલાક સારું વાપરવા માટે એક્સરસાઇઝ, યોગાસન આ કરવું પડશે. ઇટ્સ મસ્ટ. આપ બધા કરતા પણ હશો કેટલાક વત્તા ઓછા પ્રમાણમાં, પણ છતાં આપણને એક આઈડિયા છે, એક કોન્સેપ્ટ છે પ્રગતિ માટેનો, અને થઈ શકે છે. નરેન્દ્ર મોદી હમણાં પ્રચાર પ્રસાર માટે ઇલેક્શન પહેલા રાજકોટમાં આવ્યા. મેં વાંચ્યું 1:30 વાગે સર્કિટ હાઉસમાં ગયા, સવારે 4:30 વાગે ઉઠ્યા પછી પણ માણસ કલાક કે અડધો કલાક યોગાસન કરી શકે છે. જો મનમાં હોય તો માણસ કોઈ પણ સંજોગોમાં કરી શકે છે. તો ફિઝિકલી ફિટ રહેવું પડશે, નહીં તો આપણી જ સંપત્તિ, આપણી જ ઉપલબ્ધિ ભોગવવાનું આપણી પાસે સક્ષમ નહીં હોય. પુરુષાર્થ માટે શરીરને પેરેલલ બચાવવું પડશે.
એક શરીરને સાચવવું પડશે, બીજું શરીરને બચાવવું પણ પડશે. હેવી વેઇટ ચેમ્પિયન મોહમ્મદ અલી, જેનું નામ કેટલાકે સાંભળ્યું હશે, એનો ઇન્ટરવ્યુ મેં વાંચ્યો. શું લખે છે? મેં સુરા, સુંદરી અને મોજ મજાનું એકેય પાસું બાકી રાખ્યું નથી. અત્યારે અફસોસ થાય છે, જો આનાથી પર રહ્યો હોત તો મેં પ્રાપ્ત કરેલી સિદ્ધિ કરતા અનેક ગણી સિદ્ધિ પ્રાપ્ત કરી હોત. હું ઈચ્છું છું કે આમાંથી પાછો વળું. કદાચ મોહમ્મદ અલીની વાત બધાને ખબર નહીં હોય, પણ સચિન તેંડુલકરનો મિત્ર હતો વિનોદ કાંબલી. વિનોદ કાંબલીને સચિન બંનેનો ક્રિકેટમાં સાથે પ્રવેશ થયો. સચિન સૂર્યોદયે પહોંચી અને પછી નિવૃત્તિ પામ્યા, મધ્યાહને પહોંચીને પછી નિવૃત્તિ પામ્યા, અને વિનોદ કાંબલી વહેલા અસ્ત થઈ ગયા. શા માટે? વિનોદ કાંબલી થોડીક સફળતા મળી અને વેક્સ લગાવવા માંડ્યા, કાનમાં બુટિયા પહેરવા માંડ્યા, ગર્લફ્રેન્ડમાં પડી ગયા, રોંગ ટ્રેક પર ચડ્યા, શરીરને સાચવી ન શક્યા અને વહેલા સૂર્યાસ્ત થઈ ગયો. અને સચિન એકવાર લેટ નાઇટ પાર્ટીમાં ગયા અને ગવાસ્કરને ખબર પડી, આચરેકરને ખબર પડી, એક લાફો માર્યો અને સચિન પાસે પ્રતિજ્ઞા લેવડાવી કે સારો ક્રિકેટર થવું હોય તો છેલ્લા શ્વાસ સુધી લેટ નાઇટ પાર્ટીમાં ન જતો. શરીરને બચાવવું પડશે, આ દૂષણો થકી બચાવવું પડશે. હમણાં તાજા સમાચાર, દેવતાના સમાચાર કરતા પણ દેવીના સમાચાર બહુ ચગ્યા છે. દેવતાના સમાચાર છાપામાં ઓછા આવે, પણ શ્રીદેવીના સમાચાર તો ઘણા આવ્યા. શા માટે મર્યા? નોટ પ્રોપર ટાઈમ ટુ ડિસ્કશન, એના પર મેટરનું ડિસ્કશન આજે નથી કરવું, પણ ક્યાંક છેલ્લે સમાચાર અટકી ગયા. જે વાતથી અટકી ગયા એમાં આવ્યું હતું કે આલ્કોહોલ ક્યાંક ખાતું. વી ડોન્ટ વોન્ટ ટુ બ્લેમ હર. પણ ક્યાંક પછી મેં થોડોક અભ્યાસ કર્યો. ગાયક કુંદનલાલ સાયગલ હંમેશા ગાવા જાય ત્યારે બોલતા, કાલી 5 લાવો. 43 વર્ષે ગયા. સંગીતકાર જય કિશન દારૂથી મર્યા. શમ્મી કપૂર રોજ ડાયાલિસિસ કરાવવું પડે અને છેલ્લે બોલ્યા, જુવાનીમાં કરેલી ભૂલોની સજા આજે અંતે ભોગવી રહ્યો છું. અભિનેતા ગુરુદત્ત 39 વર્ષે દારૂથી મર્યા. સંજીવ કુમાર સવારે કોગળા પણ દારૂ ના કરતા 47 વર્ષે મર્યા. અને મીના કુમારી જેવી અભિનેત્રી બેફામ શરાબ પાનને લીધે 39 વર્ષે મરી. આવી યાદી અનેક ગણી લાંબી થઈ શકે એવી છે. આપ પણ જાણો છો. તો સારો પ્રોગ્રેસ કરવા માટે શરીરને કંઈક બચાવવું પડશે, શરીરને સાચવવું પડશે. સાપ સીડીની રમતની અંદર ચડતા વાર લાગે છે, ઉતરતા બહુ વાર નથી લાગતી. એ સડન ફોલ છે. તો પ્રોગ્રેસ માટે ફિઝિકલ પ્રોગ્રેસ, શરીરથી દોડવું પડશે, શરીરને સાચવવું પડશે અને શરીરને બચાવવું પડશે. સેકન્ડ પ્રોગ્રેસ છે ઇકોનોમિકલ પ્રોગ્રેસ, આર્થિક પ્રગતિ. અને સીધી આંખે વળગીને દેખાય એવી પ્રગતિ છે. આર્થિક સદ્ધર થવું છે. દરેકના મનની અંદર અભિલાષા છે. શું કરવાનું છે એના માટે? એક યુવક મારી પાસે આવ્યો, મને કે સ્વામી સારા બિઝનેસમેન થવું છે તો ભગવાન પાસે માગું? કીધું માગો. પછી પ્રાર્થના કરી. શું માગ્યું? મને કે બળ બુદ્ધિ શક્તિ આપજો. કીધું એક એડ કરી દે. મને કે શું એડ કરું? દાનત એડ કર. દાનત. બળ બુદ્ધિ શક્તિ તો જન્મથી બધાને આપી જ છે, હવે દાનત આપવાની જરૂરિયાત છે. વિવેકાનંદ સ્વામી કહેતા, ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. આઈન્સ્ટાઈન પાસે જે બ્રેઇન હતું એ જ બ્રેઇન લગભગ અહીંયા બેઠેલા બધા પાસે છે, પણ આપણે એનો પૂર્ણ ઉપયોગ નથી કરી શકતા. દરેકને પ્રોગ્રેસ ગમે છે. યુ હેવ ટુ પે ધ પ્રાઇસ ફોર ધ પ્રેસિયસ થિંગ. કિંમત ચૂકવવી પડે. એના માટે વિઝન સ્ટેટમેન્ટ એક બનાવવું પડશે ઇકોનોમિકલ પ્રોગ્રેસ માટે. કેનેડીએ જે સમયે આપણે ચાંદાને મામા તરીકે બોલતા, એ સમયે સ્ટેટમેન્ટ આપે કે મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. આપણા ત્યાં માણસો એમ બોલે કે ચાંદા મામા છે, ઝૂંપડી છે, ડોશી છે, બાજુ બકરી બાંધી છે. હજુ આપણા કેટલાક લોકો એમ માને છે. બરાબર છે, આદર તરીકે વાંધો નથી, પણ વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે. કઈ રીતે નીચેથી યાન ઉપડે અને ઉપર ચંદ્ર પર લેન્ડ થાય, કેટલા પ્રકારનું કેલ્ક્યુલેશન હોય ત્યારે એક્ઝેક્ટ ત્યાં લેન્ડ થઈ શકે, પણ એને સ્વપ્ન રેડ્યું. ગાંધીજી આફ્રિકાના મારિસબર્ગના સ્ટેશન ઉપર વ્હાઇટ પીપલ દ્વારા ફેંકી દેવામાં આવે અને એ સમયે સ્ટેશન પર પડ્યા પછી એ વાણીઓ સંકલ્પ કરે કે આ ધોળિયાઓને દેશમાંથી કાઢું નહીં તો હું ભારતીય નહીં. સ્વપ્ન તો જુઓ, સંકલ્પ તો કરો. રાઈટ બ્રધર્સ જે સમયે આકાશમાં કોઈ ઉડી ન શકે એ સમયે વિમાનની વાત કરે, કોઈને માન્યામાં ના આવે. એના માટે છાપામાં રેગ્યુલર એવું લખાતું કે વિકૃત મનોદશાવાળા બે ભાઈઓ. ન્યૂઝપેપરમાં શું આવતું?
વિકૃત મનોદશાવાળા બે ભાઈઓ મરવાના નુસ્ખા કરી રહ્યા છે. એ જ બે ભાઈઓએ વિશ્વને પોતે ખોટા નથી, રાઈટ હતા, એ સાબિત કરીને બતાવ્યું. ઇકોનોમિકલ પ્રોગ્રેસ માટે સંકલ્પ બહુ જ જરૂરી છે. ચાઇના જેવો દેશ ઓલિમ્પિકની અંદર દરેક સ્પર્ધામાં મેક્સિમમ મેડલ લાવે. આપણા દેશને કેટલા મેડલ મળે છે? માઇકલ ફેલ્પ્સ કરતા ઓછા. માઇકલ ફેલ્પ્સના મેડલ કેટલા છે? કદાચ કેટલાક સ્પોર્ટ્સ જાણતા હોય તો એના કુલ મેડલ કરતા પણ એક વ્યક્તિના મેડલ કરતા ભારતના મેડલ ઓછા છે. શા માટે? ચાઇનાનો હંમેશા બાસ્કેટબોલમાં નંબર નહોતો આવતો, કારણ કે ચાઇનાના તમામ માણસો શોર્ટ છે, ઠીંગો છે. એ લોકોએ વિચાર કર્યો હાઈટ હોય તો બાસ્કેટબોલમાં નંબર આવે. કરવું શું? હાઈટ વાળા નથી તો આખા ચાઇનામાં એક કમિટી નિમી, ઊંચાને શોધો, ઊંચા છોકરા શોધો, ઊંચી છોકરી શોધો. શોધ્યા, ટ્રેનિંગ આપી, બાસ્કેટબોલમાં માસ્ટર કર્યા, લગ્ન કરાવ્યા. એની પ્રજા જે થઈ એને બાસ્કેટબોલની અંદર આગળ વધાર્યા. આજે ચાઇના બાસ્કેટબોલમાં પણ મેડલ મેળવતું થઈ ગયું છે. કેટલા વર્ષો પહેલા વિઝન સાથે આ માણસો પ્રયત્ન કરે છે. કેમ ન થઈ શકે? સંકલ્પ તો કરીએ આપણે. તો ઇકોનોમિકલ પ્રોગ્રેસ માટે જરૂરી છે વિઝન. એના માટેની સ્ટ્રેટર્જી પાછી. સર્જિકલ સ્ટ્રાઇક એમને નથી થતી. થઈ એ છાપામાં આવે, પણ બની ગઈ એ તો પહેલેથી મનમાં બની ગઈ હતી. સર્જિકલ સ્ટ્રાઇક થાય પછી છાપામાં આવે છે. આપણે કંઈક કરવું પડશે. ઉબેર ટેક્સીનો કોન્સેપ્ટ, એક માણસ એક વિચારથી 72 દેશોની અંદર 425 શહેરોની અંદર 1190 અબજનું ટર્નઓવર છે ઉબેર ટેક્સીનું. કઈ રીતે કરી શકે છે? તો શક્ય છે. થોડુંક પ્લાનિંગ કરવું પડશે. ઉપનિષદોમાં બહુ સરસ વાતો છે, પણ ઉપનિષદો સંસ્કૃતમાં છે, અને સંસ્કૃત તો દેવ ભાષા છે. દેવ થયા પછી જ કામ લાગે, એટલે આપણે કોઈ વાંચતા જ નથી. માણસ દેવ થઈ જાય પછી સંસ્કૃત કામ લાગે, એટલે આપણે ઇંગ્લિશ કે બધું બરાબર છે. ઉપનિષદોમાં ખજાનો છે આપણી પાસે. પ્રમુખ સ્વામીજીને કોઈ કે કીધું, સ્વામી ઉપનિષદો વાંચતા નથી. સ્વામી કે લોકો ન વાંચે તો આપણે જુદું માધ્યમ સિલેક્ટ કરો. લોકોને લાઇટ એન્ડ સાઉન્ડ ગમે છે, લેસર ગમે છે, પ્રોજેક્શન ગમે છે. ગાંધીનગર અક્ષરધામમાં કદાચ કોઈ ગયા હોય તો લાઇટ એન્ડ સાઉન્ડ શો, વોટર શો બનાવ્યો છે. એમાં કઠોપનિષદની નચિકેતાની સ્ટોરી મૂકી છે. લોકો નથી વાંચતા, એની ફરિયાદ ન કરો. વાંચ્યા વગર પણ મેસેજ મળી જાય એવું એક માધ્યમ ઊભું કરી દો. સ્ટ્રેટેજી આ છે. પ્રોગ્રેસ માટે જરૂરી આ છે, અને એના માટે સ્ટ્રગલની તૈયારી રાખવાની છે. આ વાત સાંભળ્યા પછી, કદાચ સંકલ્પ કર્યા પછી તરત ફળ નહીં મળે. અહીંયા બેઠેલાને પણ સફળતા નિષ્ફળતાની આંશિક અનુભૂતિ સમય સમયે થયા કરે. હમણાં જ એક સરસ પ્રસંગ વાંચ્યો મેં, આપ તો બધા એનાથી કદાચ પરિચિત હશો. 10 સપ્ટેમ્બર 1964 ચાઇનામાં એક બાળક જન્મ્યો. ઇંગ્લિશ નહોતું આવડતું. 9 વર્ષ સુધી ગાઈડ તરીકે મહેનત કરી અંગ્રેજી શીખ્યો. 5મા ધોરણમાં 2 વાર નપાસ, 8મા ધોરણમાં 3 વાર નપાસ. કોલેજમાં એડમિશન લેવા ગયો, એમાં 3 વાર ફેલ થયો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હતું, 10 વાર રિજેક્શન થયું. કુલ ભણતા પહેલા 24 વાર નપાસ થયો, 24 વાર નિષ્ફળ. કોલેજની પ્રવેશ પરીક્ષા મેથ્સમાં 120માંથી 1 આવ્યો. બીજી વાર પરીક્ષા આપી, 19 આવ્યા. ત્રીજી વાર 89 આવ્યા. નોકરીમાં 30 અરજી નિષ્ફળ ગઈ. પોલીસમાં એપ્લાય કર્યું, રિજેક્ટ. KFCના સ્ટોરમાં એપ્લાય કર્યું, રિજેક્ટ. જે વર્ષોથી રિજેક્ટ થાય એ ભૂંગળા બટાટાની લારી ન ચલાવતો હોય, ક્યાંક વડાપાઉં ખોલીને બેઠો હશે. આજે એ માણસ પાસે વર્ષનો બિઝનેસ છે $23.82 બિલિયન. 50,000ને રોજીરોટી આપે છે. હમણાં હોંગકોંગમાં મકાન લીધું છે 1300 કરોડનું. ચાઇનાનો જ નહીં, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમાં એનું નામ છે અલીબાબા ગ્રુપના ચેરમેન જેક મા. આટલો નિષ્ફળ વ્યક્તિ, આટલો નપાસ વ્યક્તિ 24 વખત નપાસ થાય. હાર્વર્ડ જેને 10 વખત ના પાડે એ આ લેવલ સુધી પહોંચી શકે. આપણે એટલા તો નિષ્ફળ નથી, તો શા માટે સર્ટેન હાઇટ્સ એચીવ ન કરી શકીએ? એના માટે સ્ટ્રેટેજી છે. અને સાથે ઇકોનોમિકલ પ્રોગ્રેસની અંદર થોડાક સેવિંગના કોન્સેપ્ટ પણ રાખવા પડશે. ટીપે ટીપે સરોવર ભરાય પણ ખરું ને ટીપે ટીપે ખાલી પણ થાય. જેમ ડેમ ખાલી થઈ ગયો નર્મદાનો, ડેમ ભરાય પણ ખરો, અને નર્મદા જેવો ડેમ, એની પણ બૂમો ઉઠી શકે. ઇન્ફોસિસના વડા નારાયણ મૂર્તિને ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછ્યો ત્યારે બોલ્યા હતા કે પહેલા જ વર્ષથી મેં નક્કી કર્યું હતું આવક કરતા વધારે ખોટો 1 રૂપિયાનો ખર્ચ નહીં કરવાનો.
આજે જે ખોટા ખર્ચા કરવા જાય છે એને તકલીફ થાય છે. સમય, શક્તિ ને સંપત્તિ એનો લેશ માત્ર દુરુપયોગ નહીં તો ચિત્ર કંઈક જુદું બની શકે છે. દેખાડો કરવા માટે, બતાવવા માટે આજે ક્યારેક આપણે જે નથી એની શોમેનશીપ પર વધારે જતા રહેતા હોઈએ છીએ. અને આર્થિક પ્રોગ્રેસ માટે જે માણસ મૂલ્યોને બાજુ પર મૂકીને પ્રોગ્રેસ કરવા જાય છે, એ રાજુ રામલિંગા હોય કે કિંગફિશરના વિજય માલ્યા હોય કે અત્યારે તો મોદીજી તો બહુ જગ્યા છે. મોદી સરનેમ બહુ આધુનિક છે, સરસ છે. નીરવ મોદી હોય, બહુ સરસ હમણાં વોટ્સએપ પર ફરતું હતું ને કે બેંકમાં પૈસા રોકો તો નીરવ મોદી લઈ જશે, ક્રિકેટમાં રોકો તો લલિત મોદી લઈ જશે, અને ઘરમાં રાખો તો નરેન્દ્ર મોદી લઈ જશે. દરેક જગ્યાએ ક્યાંક તકલીફ છે. પણ જે માણસ મૂલ્ય વગર પ્રોગ્રેસ કરવા જાય છે, હી હેઝ ટુ ફેસ. સત્યમ કમ્પ્યુટર્સથી આવડું મોટું નેટવર્ક ઊભું કરે અને એને જેલમાં જવાનો વારો આવી શકે. જો વેલ્યુઝ, જો મોરાલિટી, એથિક્સ એને બાજુ પર રાખીને બિઝનેસ કર્યો, મોડો વહેલો પ્રશ્ન આવે જ. તો સેકન્ડ છે ઇકોનોમિકલ પ્રોગ્રેસ. સંકલ્પ, સ્ટ્રેટર્જી, એના માટેનું આયોજન અને એના માટે સેવિંગના અને કોન્સેપ્ટ મૂલ્યો સાથેના. થર્ડ થિંગ છે સોશિયલ પ્રોગ્રેસ. અમેરિકાનો એક બહુ સરસ સર્વે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ભણેલા સ્કોલરો નોકરી ગુમાવી રહ્યા હતા. એટલે સર્વે કર્યો કે હાર્વર્ડ વાળાને તો નોકરી તરત મળી જાય, એ ગુમાવે છે કેમ? તો લખ્યું હતું કે હાર્વર્ડ વાળામાં કામ કરવાની ક્ષમતા બહુ છે, પણ બીજા સાથે કામ કરવાની ક્ષમતા બહુ જ ઓછી છે. બીજા સાથે કામ કરવાની ક્ષમતા બહુ ઓછી છે. એલ્ટન હર્ક્યુલસ જ્હોન કરીને એક વ્યક્તિ છે, બ્રિટનનો પોપ સિંગર છે. એક રાતની સંગીતની ફી લે છે 8 કરોડ રૂપિયા. 1 લાખ માણસો એને જોવા સાંભળવા માટે આવે. જન્મ દિવસે 4 લાખની કેક બનાવીને ખાય છે. 2001ની અંદર 31 મ્યુઝિક શો કર્યા હતા, એમાં 300 કરોડ રૂપિયા કમાયો. 20 માસમાં 280 કરોડનું શોપિંગ કર્યું. હિથ્રો એરપોર્ટ પાસે એનો બંગલો છે. હોટલમાં જાય તો 5 લાખના ભાડાવાળી રૂમમાં જ રહે છે. 21 જાતના કૂતરા રાખ્યા છે, આલ્સેસ ડોબરમેન ને બધા જ. 36 કાર છે, બેન્ટલી, જેગુઆર, ફેરારી, રોલ્સ, મર્સિડીઝ. 5 ગ્રેમી એવોર્ડ મળ્યા છે. હજુ લાંબી યાદી થાય એવી જ પણ સમય નથી. ખૂબ પ્રગતિ કરી. એને રેકોર્ડિસ્ટ બાઈ, જર્મન રેકોર્ડિસ્ટ બાઈ, એની સાથે લગ્ન કર્યા રેનાટ સાથે. વિધિન ફ્યુ મંથ્સ છૂટાછેડા થયા. પ્રગતિની વાત સમજવી છે ને. પ્રગતિ ખાલી ફિઝિકલ પ્રોગ્રેસ નથી, પ્રગતિ ખાલી ઇકોનોમિકલ પ્રોગ્રેસ નથી, પ્રગતિ સોશિયલ પ્રગતિ પણ હોવી જોઈએ. ટાઈગર વુડ્સનો બંગલો મેં જોયો માયામીની અંદર. $40 મિલિયન બંગલો છે. એને છૂટાછેડા લેવા પડ્યા છે. ગોલ્ફની રમત સારામાં સારી રમી શકાય છે, પણ પત્ની સાથેના સંબંધો સારા રાખવા અતિશય અઘરું છે. IBMના સ્થાપક થોમસ વોટસન કહે છે, જે માણસ બીજા સાથે હળીમળીને રહી શકે છે તેની જ કામ કરવાની ક્ષમતા વધુ છે. સિદ્ધિઓની ઊંચાઈ કરતા સંબંધોની ઊંડાઈ એ વધારે સારી છે. સંબંધોની ઊંડાઈ. મોટા મોટા માણસો, સ્ટીવ જોબ્સ, જેણે સફરજન, એપલ, સૌ કોઈને એપલ વાપરતા કરી દીધા. $500 એના અને $500 વોઝનિયાકના. $1,000 કંપની શરૂ કરી. 23મા વર્ષે $10 લાખ અને 24મા વર્ષે $1 અબજ ટર્નઓવર હતું એપલનું. 24મા વર્ષે એટ ધ એજ ઓફ 24 હી અર્ન્સ આટલા રૂપિયા એ કમાતો હતો. છતાં એને વોઝનિયાક સાથે પ્રશ્ન થયો. 1985માં પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગનના હાથે ઇનામ લેવા માટે ગયા, નેશનલ ટેકનોલોજી મેડલ લેવા માટે. ત્યારે પહેલા સ્ટીવ ગયા તો વોઝનિયાક ના ગયા, વોઝનિયાક ગયા પછી સ્ટીવ ગયા. બોલવાના સંબંધ નહોતા. સ્ટીવે એપલ છોડવી પડી, નેક્સ્ટ, અને પિક્સાર સ્ટાર્ટ કરવી પડી. પછી સમય જતા પાછા સ્ટીવ એપલની અંદર ભળ્યા પણ ખરા. લોકોને એપલ આપી શકાય છે, પણ પાર્ટનર સાથે ટ્યુનિંગ કરવું ને અતિશય અઘરું છે, બહુ જ કઠિન છે. માણસ મશીન સાથે કામ કરતા જેટલો થાકે છે, એના કરતા માણસ સાથે કામ કરતા વધારે થાકી જાય છે. તકલીફ આ છે. શું નડ્યા કરે છે? મોટા મોટા માણસો નિષ્ફળ આમાં જાય છે. રેમન્ડ કંપનીના માલિક વિજય સંધાનિયા, હમણાંની તાજી જ ઘટના છે. શું પરિસ્થિતિ સર્જાઈ એના પરિવારની અંદર? ગૌતમ સિંધાનિયા પોતાના દીકરાને કાઢી મૂકે. એક નાનકડી વિડીયો ક્લિપ્સ મારે આપને બતાવી છે અત્યારે સ્ક્રીન પર. એ વિજય સિંધાનિયાની એક નાનકડી વિડીયો ક્લિપ્સ, ડ્રામેટિકલ ક્લિપ્સ છે. પણ શું ઘટના બને છે આવા મોટા માણસોની પ્રગતિ થયા પછી પરિવારમાં? લેટ્સ સી ઓન વિડીયો સ્ક્રીન. વિજયપંત,
विजय पंत, ये तुम्हें क्या हो गया? तुम्हारे कारण थिएटर के सभी लोग डिस्टर्ब हो गए। बात बिल्कुल ठीक है। परिवार में शांति सच्चा सुख है। लिंकन की तरह आज मैं भी अपने घर में पैर रखने के लिए काबिल नहीं रहा। नहीं। विजय पंत, शांत हो जाओ। भाभी तो कितनी शांत और सुशील है, क्या उनसे कुछ अनबन हुई है क्या? परिवार में पत्नी ही नहीं, पुत्र और पिता भी होते हैं। मुझे अपनी पत्नी से नहीं, अपने बेटे से। अनिल, 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 अरे कहां मर गया ये ड्राइवर का बच्चा? अनिल, बोलिए सर। 9 बजे उसे यहाँ हाजिर होने को कहा था, 9:30 बजे गए, लेकिन अभी तक नहीं आया। सर ड्राइवर नहीं आएगा। क्यों, क्या हो गया उसे? उसे नौकरी से निकाल दिया गया है। तो फिर गाड़ी कौन चलाएगा? अब गाड़ी आपकी नहीं रही। मतलब आपकी गाड़ी जब्त हो चुकी है। मधुकांत, तुम्हें पता है ना कि तुम हेमंत ग्रुप के मालिक से बात कर रहे हो? जी नहीं, लेकिन शायद आपको पता नहीं कि आप हेमंत ग्रुप के मालिक नहीं रहे। बकवास बंद करो। सर बुरा मत लगाना, लेकिन आपके केके हाउस का जो डुप्लेक्स है ना, उसे भी 2 दिन के अंदर खाली करना पड़ेगा। मधुकांत, हेमंत ग्रुप के लीगल एडवाइजर होने के नाते तुमने कोई चाल तो नहीं चली है ना? सर चाल तो चली है, लेकिन मैंने नहीं, आपके बेटे नैतिक ने। सर आपको पता है ना, 2 साल पहले आपने कंपनी के जितने भी शेयर थे सब आपके बेटे के नाम पर कर दिए थे। बस उसके हिस्से में सबसे ज्यादा शेयर होने की वजह से आज वो कंपनी का मालिक बन बैठा है और वो ये सब चाल चल रहा है। अपने बाप के साथ ही धोखा किया उसने? सर वो मैं नहीं जानता, लेकिन हाँ, आपको यहाँ से कब निकलना है वो सिर्फ बता सकता हूँ। पर अब मैं कहाँ जाऊंगा? सर वो मैं कुछ नहीं जानता, लेकिन हाँ मैं इतना कह सकता हूँ कि आपको यहाँ से कब निकलना है। पहले उसे यहाँ बुलाओ, उसके बाद ही मैं यहाँ से निकलूंगा। माफ करना सर, वो आपसे बात तक करना नहीं। क्या अपने बाप से बात करना नहीं चाहता? माफ करना सर, वो आपको बात ही नहीं कहना चाहता। सर मुझे जाना पड़ेगा, एक मीटिंग है। हे भगवान, घर घर ज्वाला जल गई, हर घर सुहा कर गई। सच कहा तुमने। 13,000 करोड़ की मिल्कियत के मालिक अपने ही लड़के ने किराए के फ्लैट में रहने के लिए मजबूर कर दिया। प्राइवेट जेट उड़ाने वाले इस विजय पंत को अपनी ही नस्लत ने रास्ते में चलते हुए कर दिया है। लगता है बिजनेस संभालने से भी कठिन काम है परिवार को संभालना। પ્રોગ્રેસ, સોશિયલ પ્રોગ્રેસ માટે આતી જરૂરી છે। 13,000 કરોડની એસેટ એના દીકરાએ પચાવી પાડી। કદાચ આમાં કોઈને શંકા લાગતી હોય તો યુટ્યુબ પર સર્ચ કરવાની છૂટ છે। વિજય સંધાનિયા, એના દીકરા ગૌતમ સાથેનો હમણાં તાજો ઇન્ટરવ્યૂ એના બાપે આપ્યો છે। આપ સૌ કોઈને મારી વિનંતી છે, આપના દીકરા દીકરીઓ પર મને લેશ માત્ર શંકા નથી કે ભવિષ્યમાં કદાચ આપની સાથે આવું ગેરવર્તન કરે, પણ પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર। આપણે કદાચ કંપનીને સમય આપીએ છીએ, પરિવારને સમય આપીએ છીએ। રાષ્ટ્ર પ્રમુખ તરીકે લિંકન સફળ રહ્યા, પણ જ લિંકન એકવાર આત્મહત્યા કરવા માટે જતા હતા કારણ કે પત્ની સાથેના સંબંધો સારા નહોતા। ટોની બ્લેર ઇંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે રહી શક્યા, પણ એનો જ દીકરો લેસ્ટર સ્ક્વેર પાસે દારૂ પીધેલી હાલતની અંદર પકડાયો। આજે સમગ્ર વિશ્વનો બર્નિંગ પ્રોબ્લેમ હોય તો હ્યુમન રિલેશન છે, માણસ માણસના પ્રશ્નો છે। આપણે એક સફળ બિઝનેસમેન થવું હોય, પ્રોગ્રેસ કરવો હોય, પ્રોગ્રેસના પાથ પર ચાલવું હોય તો જરૂરી આ છે આપણા પરિવારજનો સાથેના સંબંધો, આપણા સંતાનો સાથેના સંબંધો, અને શક્ય છે
એમાં આદર્શ એક બાઈ છે, ઇન્દિરા નુઈ, પેપ્સી કોલાની ચેરપર્સન. સાંભળવા જેવો છે એનો પ્રસંગ. 31 અબજ ની કંપની સંભાળી રહી છે. 1,42,000 કર્મચારી છે. આખા ગુજરાતમાં એક પણ કંપની એવી નથી જેની અંદર 1,42,000 કર્મચારી હોય. ભારતીય સાડી પહેરે છે, પૂજાના રૂમની અંદર 24 કલાક ઘીનો દીવો રાખે છે, ભગવાનની મૂર્તિ રાખે છે ઓફિસમાં. 2007ની અંદર શ્રેષ્ઠ બિઝનેસ વુમનનો એવોર્ડ એને પ્રાપ્ત થયો છે. એને પ્રશ્ન પૂછ્યો કે આધુનિક સ્ત્રી માટે સૌથી મોટો પડકાર કયો છે, ત્યારે ઇન્દિરા નુઈ શું કહે છે, મારું દ્રષ્ટાંત લો, હું એક સફળ બિઝનેસ વુમન બની શકું છું, પણ મારા સંતાનોને જો સારો સમય ના આપું તો હું શ્રેષ્ઠ માતા તરીકે ઉત્તીર્ણ ન થવું. મારે બિઝનેસમેન પણ વુમન પણ થવાનું છે અને શ્રેષ્ઠ માતા પણ થવાનું છે. કેટલાક પ્રેસિડેન્ટ તરીકે સફળ છે, પતિ તરીકે નિષ્ફળ છે, પિતા તરીકે નિષ્ફળ છે, પુત્ર તરીકે નિષ્ફળ છે. ઓલરાઉન્ડર એને જ કહેવાય જે દરેક ફિલ્ડની અંદર કુશળતા પ્રાપ્ત કરી શકે. તો આજે આપણે સૌ કોઈ એકત્રિત થયા છીએ ત્યારે આપણા સ્ટાફ સાથેના સંબંધો, સોની કંપનીના ઓકિયો મોરિટા એ કહે છે કે મારા તમામ સભ્યોને હું એમ માનું છું કે અમારી કંપની મહાસાગર છે અને એને મૂકેલું બુંદ એ ખૂબ જરૂરી છે. સ્ટાફ સાથેનું આપણું વર્તન. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમને 1100 સંતોને જે સાચવે છે. ગાંધીનગરમાં 1992માં અક્ષરધામ બન્યું. LK અડવાણી ત્યાં આવ્યા હતા. અડવાણીજીએ વોલિયન્ટરને પ્રશ્ન પૂછ્યો, કિસને કિયા? ત્યારે वॉलियंटर बोलिया संतों ने किया. संतों ने पूछू किसने किया इतना बड़ा अक्षरधाम? हमारे गुरु प्रमुख स्वामी जी की कृपा से हुआ. प्रमुख स्वामी जी ने पूछू कमाल कर दिया. प्रमुख स्वामी जी बोलिया ये सब संतों भक्तों के पुरुषार्थ से हुआ. पछी अडवाणी जी बोलिया एक ऐसी संस्था देखी जहां कोई यश लेने के लिए तैयार ही नहीं. शेयर द क्रेडिट, शेयर द क्रेडिट. શા માટે આપણા સ્ટાફને, પાર્ટનર્સને ક્રેડિટ નથી આપી શકતા? એના માટે સાંભળો, સંભાળો, સંભાળો, સમજો અને સત્કારો. માણસ પોતાના સ્ટાફને, પોતાના પરિવારના સભ્યોને જો કરશે તો પ્રોગ્રેસ કંઈક જુદો બની જશે. અને સોશિયલ પ્રોગ્રેસ એટલે ખાલી આપણે કંપની નથી ચલાવવાની, સમાજમાં રહેવાનું છે. અમેરિકાને એક ઉદ્યોગપતિ એલન વ્હાઇટ એને 50 એકર જમીન ડોનેશનમાં આપી. એટલે પત્રકારે પ્રશ્ન પૂછ્યો 50 એકરની જમીન તમે કેન્સાસ સિટીને ડોનેશનમાં આપી, શું મજા આવી? એને બહુ સરસ વાત કરી. પૈસાના 3 આનંદ છે. જે દિવસે પૈસા કમાઓ એ પહેલો આનંદ છે. કમાયેલા ભેગા થાય અને જુઓ એ બીજો આનંદ છે. કેટલાક લોકોની વોલેટ ખોલીને જુએ, એની પણ એક મજા હોય છે કે આટલા ભેગા થયા. એકાઉન્ટ જોવે, ચેક કરે કે આટલું થયું. પણ એ કમાયેલા પૈસા, ભેગા થયેલા પૈસા કોઈ સારા કાર્ય માટે, ચેરિટી માટે વાપરો, એનો ત્રીજો ને એક્સ્ટ્રીમ આનંદ છે. જે દિવસે દીકરાનો જન્મ થાય એ પ્રથમ આનંદ છે. જે દિવસે દીકરો ભણેલ ગણેલ કહાગ્રો થાય એ બીજો આનંદ છે. પણ પૂછી આવો અમારા સાધુઓના મા બાપને કે આવા ભણેલ ગણેલ કહાગ્રા દીકરાઓને દેશની, ધર્મની સેવા માટે સમર્પિત કરી દેવા, એ એક્સ્ટ્રીમ આનંદ છે. એમાં પણ એક આનંદ છે. સમર્પણમાં આનંદ છે. જેમ ખાવામાં આનંદ છે એમ ઉપવાસમાં પણ આનંદ છે. ત્યાગમાં આનંદ છે. જેમ ભોગમાં આનંદ છે એમ ત્યાગની અંદર આનંદ છે. અહીંયા બેઠેલા તમામને મારી વિનંતી છે, પોતાનું કરી ખાવા માટે તો પ્રાણીઓ પણ સક્ષમ છે. પોતાનું કરી ખાવું એ માણસનું લક્ષણ નથી. અનેકને ખાવાનું આપવું એ માણસનું લક્ષણ છે. સોસાયટી માટે જીવીએ. જોન એફ કેનેડી કહેતા, ડુ નોટ આસ્ક વોટ માય કન્ટ્રી કેન ડુ ફોર મી, ઓલવેઝ આસ્ક વોટ આઈ કેન ડુ ફોર સોસાયટી. હું શું કરી શકું? મને હમણાં સમાચાર મળ્યા કેટલાક ગૌશાળા ચલાવે છે, કેટલાક સમૂહ લગ્ન કરે છે, કેટલાક પોતાના સ્ટાફને વિદેશ યાત્રા અથવા તો અહીંયા દેશની અંદર સારા સારા ડેસ્ટિનેશન પર લઈ જાય છે. ઇટ્સ અ ગુડ કોન્સેપ્ટ. સમાજ માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે. અમારા પૂજ્ય કોઠારી સ્વામી બ્રહ્મતીર્થ સ્વામી બેઠા છે. હી વોઝ ધ સિંગલ સન ઓફ હિઝ પેરેન્ટ્સ. વિધવા માતાના એકના એક દીકરા, બોર્ન એન્ડ રેઇઝ ઇન આફ્રિકા, મોમ્બાસા, બ્રિટિશ સિટીઝન છે. એકના એક દીકરા. એ જ્યારથી યુવકમાં હતા એ સમયથી એમની માતા એમને ભણતા હતા ત્યારથી પત્ર લખી કે બેટા તારો જન્મ એકના પુત્ર બનવા માટે નથી થયો, પણ અનેકના બાપ થવા માટે થયો છે. બાળપણથી પ્રેરણા. સિન્સ 37 years he is working for society. અહીંયા બેઠેલા અનેક સંતો, કોઈ ફાઇન આર્ટ્સ વાળા છે, કોઈ સાયન્સના ગ્રેજ્યુએટ છે. અમે 1100 સંતોમાંથી 250 સંતો મા બાપના એકના એક દીકરા છીએ. ગાંધીજીએ કેવળ પોતાના પરિવારનો વિચાર કર્યો હોત
તો એ ખાલી મોહનલાલ તરીકે પિતા તરીકે હોત, જેણે પરિવારને જતું કર્યું એટલે એ રાષ્ટ્રપિતા બની શક્યા છે. ન કેવળ પોતાનું વિચારીએ, સમાજનું વિચારીએ, વોટ આઈ કેન ડુ ફોર સોસાયટી, હું શું કરી શકું, એ કોન્સેપ્ટ લઈએ, સાચો પ્રોગ્રેસ છે. એન્ડ ફોર્થ વન, મેન્ટલ પ્રોગ્રેસ. 2010માં અમે લોકો સેન હોઝે ગૂગલમાં ગયા હતા. ગૂગલમાં ફર્સ્ટ ફ્લોર પરથી નીચે આવવા માટે લિફ્ટ છે, એસ્કેલેટર છે, બધું છે, એલિવેટર છે, પણ સ્લાઇડ્સ જોઈ મેં, સ્લાઇડ્સ, લસરપટ્ટી. તો લસરપટ્ટી તો કિન્ડર ગાર્ડનમાં હોય, ગૂગલમાં થોડી રખાય, આઈટી સોફ્ટવેર એન્જિનિયરમાં. એટલે મેં પૂછ્યું ત્યાં ગાઈડને, કીધું અહીંયા લસરપટ્ટી કેમ રાખી? કે અહીંયા બહુ જ કામ કરે ને, એટલે સ્ટ્રેસ, ડિપ્રેશન, ટેન્શન બહુ આવે છે. એટલે બધાને વાત કરી છે કે જ્યારે સ્ટ્રેસ થાય ત્યારે 1-2 વાર લપસી આવવાનું. ગૂગલમાં લસરપટ્ટી રાખી છે. ટોકિયોમાં આઈટી સેક્ટરમાં નાના નાના પોમેરિયન કૂતરા રાખ્યા છે. બહુ કંટાળે એટલે કૂતરાને હાથ ફેરવે. અત્યારે વિશ્વનો સૌથી મોટો રોગ એઇડ્સ, કેન્સર નથી, ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન છે. શા માટે આ વધતું જાય છે? મેન્ટલ પ્રોગ્રેસ નથી, ફિઝિકલ પ્રોગ્રેસ બહુ થઈ ગયો. હમણાં એક યુવક મંદિરે મને ઓછો દેખાતો હતો, પૂછ્યું કેમ નથી આવતો? મને કે જીમમાં જઉં છું. પેલા સીમમાં જતા હતા ને જીમમાં નહોતું જવું પડતું. પેલા સીમમાં જતા હતા, રેગ્યુલર કામ કરતા હતા. હવે બધું મશીનો કામ કરે એટલે પછી કરવાનું શું થાય? જીમ ખોટું નથી. કીધું જીમમાં કેમ જાય છે? મને કે મજબૂત થાય. શું મજબૂત થાય? મને બતાવે પાછું. મને કે આ મજબૂત થયું, પછી આ થયું. મને કે દબાવો તો. મને કે જો તમારા કરતાં મારું સારું છે. પછી મને કે મારા પેટ ઉપર પંચ મારો. કેમ? મને કે મારો તો ખરા. તો મેં અડાડ્યો તો સ્ટમક ટાઈટ, 6 પેક, રિબાઉન્સ થયું. મને કે જીમમાં જાય બધું મજબૂત થઈ ગયું. બધું આ મજબૂત થયું? કોઈ ગધેડો કહેતો. મને કે એ તો બાકી રહી ગયું. શરીર હેલ્ધી નથી અથવા તો થોડુંક દુબળું છે, એને લીધે છૂટાછેડા બહુ નથી થતા. વજન ઓછું હોય એના લીધે છૂટાછેડા વધારે થયા, કે સ્વભાવ જાજા હોય એના લીધે છૂટાછેડા થયા? તકલીફો ક્યાં છે? મેન્ટલ પ્રોગ્રેસ નથી. આપણો દીકરો પહેલા ધોરણમાંથી 12માં આવે, એનો સ્કૂલ ડ્રેસ કદાચ બદલાય, સ્કૂલ બેગ કદાચ બદલાઈ જાય, લંચ બોક્સ બદલાઈ જાય, એની હાઈટ બદલાઈ જાય, વેઇટ બદલાઈ જાય, એ ફિઝિકલ ચેન્જ છે. પણ એની મેચ્યોરિટી જે નહીં દેખાય એ અંદરનો પ્રોગ્રેસ છે, એ મેન્ટલ ચેન્જ છે. જેમ જેમ આગળ વધીએ એમ આ થવું જોઈએ. સિકંદર જેવો બેતાજ બાદશાહ 32 વર્ષે અડધું વિશ્વ જેને જીતી લીધું હતું, એ સિકંદર ગુસ્સા પર કંટ્રોલ નહોતો કરી શકતો. એનો એક મિત્ર કંઈક ભૂલ કરી તલવારથી મસ્તક કાપી નાખ્યું. ટાઇસન સારો હેવીવેઇટ ચેમ્પિયન, પણ એ ટાઇસન એક ગેમની અંદર હોલીફિલ્ડનો કાન ખાઈ ગયો અને હરભજને શ્રી સંતને લાફો મારી દીધો. અને કપિલ શર્માની કોમેડિયન નાઇટ બહુ સારી, પણ સુનિલ ગ્રોવર સાથે કેમ તકલીફ થઈ? શા માટે મેન્ટલ પ્રોબ્લેમ? બીજાનો ઉત્કર્ષ સહન નથી કરી શકતા. જ્યારે સચિનના બાપુજી એને બહુ સરસ શીખવાડી હતી કે 2 પ્રકારની બોટલ હોય, એક પાણીની બોટલ અને બીજી થમ્સઅપની બોટલ. કેટલાક માણસો થમ્સઅપની બોટલ જેવા છે, સહેજ શેક કરો, હલાવો ને સિસકારા મારે, ફુવારા કરે, ઉભરા આવે. અને કેટલાક બિસ્લરીની બોટલ જેવા છે ને ગમે તેટલા હલાવો ને સો કુલ, સો નાઇસ. આપણે સચિન જેવા. સચિનને ઓસ્ટ્રેલિયન બોલરો સ્લેઝિંગ ખૂબ કરતા, છતાં પણ સચિન નેવર લોસ ધેર ટેમ્પર. શા માટે મેન્ટલ પ્રોગ્રેસ ન કરી શકીએ? શારીરિક કટોકટી આવશે. ખીરસરા પેલેસવાળાનો એકનો એક દીકરો પણ અકસ્માતમાં મરી શકે, અને પટેલ ટિમ્બર માર્ટવાળા પણ બાથરૂમમાં સ્નાન કરવા ગયા હોય અને હાર્ટ એટેકમાં હાર્ટ કોલેપ્સ થઈ શકે. ક્યારે એમ ન માનતા કે મને આટલા વર્ષ સુધી કશું જ નહીં થાય. ઇટ મે બી હેપન, થઈ શકે છે. શારીરિક કટોકટી આવશે, આર્થિક કટોકટી આવશે. એડિસન જેના નામ પરથી શેર છે, આમાંથી કયા ઉદ્યોગપતિના નામે આ જિંદગીમાં શેર થાય એવું લાગે છે? પ્રાર્થના કરું થાય આપના નામનું શેર બને ભારતની અંદર. એડિસનના નામનું સિટી બન્યું છે અમેરિકાની અંદર. એ એડિસનની આર્થિક કટોકટી આવી હતી, આખી લેબોરેટરી સળગી ગઈ, $20 લાખ નુકસાન ગયું છે, $20 લાખ. છતાં એડિસન, એનો દીકરો ચાર્લ્સ ગભરાઈ ગયો. ત્યારે એડિસન દીકરાને કહે છે તારી મમ્મીને બોલાઈ આવો. આપણી જ લેબ સળગતી હોય આપણને જોવા ક્યારે મળે? એડિસન એની વાઈફને બોલાવે છે, દીકરા સાથે ઊભા રહી બુઝાવવાના બહુ જ પ્રયત્ન કર્યા. 7 સિટીના ફાયર બ્રિગેડ આવી ગયા હતા, છતાં નહોતું બુઝતું. હવે કંઈ ડન ઇઝ ડન, ઇન કાન્ટ બી અનડન ઇફ યુ ગો ટુ લંડન. ફેરફાર કંઈ થવાનો નથી. અને એ સમયે એડિસન શું બોલ્યા કે ભલે સળગી ગયું, એમ અમારી ભૂલો પણ સળગી ગઈ. 7 જ દિવસ પછી એને ગ્રામોફોનની શોધ કરીને આપી છે. આ મેન્ટલ પ્રોગ્રેસ છે. હેનરી ફોર્ડ $100 કરોડ દેવું થઈ ગયું.
અને કંપની વેચવા કાઢવી હતી. એમાં છેલ્લે બધાને ભેગા કર્યા અને હેનરી ફોર્ડના ડેટ્રોઇટમાં અમે જઈ આવ્યા, એનો એસેમ્બલી લાઈન જોયો. હેનરી ફોર્ડ એના તમામ સ્ટાફને કહે છે કે હવે છૂટા જ પડવાનું છે, તો છેલ્લે શું કરીએ, એકવાર હસી લઈએ ખડખડાટ. છૂટા પડતા પહેલા બધા ખડખડાટ હસ્યા અને પછી હેનરી ફોર્ડ કહે છે બોલો હવે શું કરવું છે, કે ફરતી કંપની સ્ટાર્ટ કરવી છે. અને આજે ડેટ્રોઇટની અંદર એનો પ્લાન ચાલે છે, ફોર્ડ કંપની ચાલુ છે. આ મેન્ટલ પ્રોગ્રેસ છે. શાબ્દિક આપત્તિ આવશે, કોઈક બોલી જશે. લી આયા કોકા ફોર્ડની અંદર હતા અને પછી ક્રાઇસલરમાં જવું પડ્યું. કોઈકના શાબ્દિક અપમાનો આપણે સહન નથી કરી શકતા. આપણો મેન્ટલ પ્રોગ્રેસ નથી. ફિઝિકલી બહુ મજબૂત થઈ ગયા પણ મેન્ટલ નહીં. આજે સભામાં પહેલી રોમાં બેઠા હોય અને અચાનક કોઈક એવા બીજા આવ્યા ને એના માટે એક ખુરશી આપણી આગળ મૂકવામાં આવે, ધેટ્સ ઓલ, મિશન ઇઝ ઓવર. પ્લાસ્ટિક સર્જરી વગર મોઢું ફરી જાય. આ શું છે? પેલો પ્રોગ્રેસ હતો એટલે પહેલી ખુરશીમાં સ્થાન મળ્યું, પણ મેન્ટલ પ્રોગ્રેસ નહોતો એટલે આપણા કરતા કોઈક આગળ બેઠું ને તો ડિસ્ટર્બ થઈ ગયા. વી ઓલ બીકમ ફ્રેઝાઇલ. જેમ કાચના વાસણ પર લખવું પડે હેન્ડલ વિથ કેર, એમ આપણા બધા પર લખવું પડે છે હેન્ડલ વિથ કેર. એને બોલાવજો, હારમાં નામ લખજો, ભૂલી ન જતા, નહીં તો એ તૂટી જશે અને અનેકના પગમાં પડશે ને બીજાને હેઠા પાડશે. હેન્ડલ વિથ કેર. આ મેન્ટલ પ્રોગ્રેસ નથી. આપત્તિઓ આવશે, અન્યની પ્રગતિ જોઈને બીજા આપણા કરતા આગળ નીકળશે. ઉત્તરાયણ પૂરી થાય ત્યારે આપણે એમ પ્રશ્ન નથી પૂછતા કે કેટલા પતંગ ચગાયા, પણ કેટલા કાયપા. આપણને ચગાવવામાં બહુ રસ નથી. અમુક તો ઝંડા જ તૈયાર કરતા હોય છે, અમુક તો લંગરિયા નાખવાના જ ધંધા કરતા હોય છે, અમુક કોઈના સ્થિર પતંગ જોઈ નથી શકતા, એને એસિડિટી હાઈપર થાય કે આને કેમ રેડ હજી નથી પડતી, આને કેમ આઈટી વાળા ના આવ્યા, જીએસટીમાં આને કેમ પ્રોબ્લેમ ના થયો, આને કેમ બ્લેક મની કંઈ નીકળ્યું નહીં. કોઈકને તકલીફ ન થાય એમાં આપણને તકલીફ થાય છે, એને મેન્ટલ પ્રોગ્રેસ શેનો કહેવાય? કોઈકને તકલીફ ન થાય એની પણ પાછી તકલીફ આપણને થાય, એ શેનો મેન્ટલ પ્રોગ્રેસ? મેન્ટલ પ્રોગ્રેસ બાકી શરીરથી મજબૂત હોય. ફ્લોઇડ મેવેધર માટે સર્ચ કરજો ગૂગલ ઉપર, જે બોક્સર છે. આજે મેં ગૂગલમાં સર્ચ કર્યું ફ્લોઇડ મેવેધર માટે. 49 ફાઇટ જીત્યો છે. 2226 કરોડનું મકાન છે લાસ વેગાસમાં. 2226 કરોડનું મકાન છે લાસ વેગાસની અંદર. ઘરમાં ડોલર વેરે છે, 100 કાર છે. એક જોડી બૂટ એક જ વાર પહેરે છે, પછી નોકરોને આપી દે છે. ઇનર વેર એક જ વાર પહેરે, આપી દે છે. રોજ બોડી શેવ કરે છે, રોજ બોડી શેવ. એમ માને છે કે હેરલેસ બોડી હોય તો જ સુખી થવાય. એક પણ વાળ રહેવા જ દેતો નથી, કાઢી નાખે છે. તોય હમણાં એની પ્રેમિકા સાથે ડખો થયો છે, જેલમાં જઈ આવ્યો હમણાં વચ્ચે, પાછો પ્રોબ્લેમ થઈ ગયો. સ્ક્રીનના પડદા ઉપર સારી લાગે લાઈફ, લગે રહો મુન્નાભાઈમાં સંજય દત્તની લાઈફ સારી લાગે. રિયલ લાઈફમાં મેન્ટલ સ્ટેબિલિટી નહોતી એટલે જેલમાં જવું પડ્યું. ફિલ્મના પડદા ઉપર સલમાન સારો લાગે પણ મેન્ટલ સ્ટેબિલિટી નથી એટલે 50 વર્ષે હજી ગોઠવાતું નથી. આ સ્ટેબિલિટી નથી, મેન્ટલ પ્રોગ્રેસ નથી. એની વચ્ચે પાથ ઓફ પ્રોગ્રેસ મેન્ટલ પ્રોગ્રેસ છે. અને આપ બધા તો એવા પ્રોગ્રેસિવ છો જ. આપણી પ્રોડક્ટને એવી બનાવીએ છીએ કે ઠંડીમાં, ગરમીમાં, પ્રેશરમાં વાંધો ના આવે. આપણે ભગવાનની પ્રોડક્ટ નથી તો આપણને જાતને એવી ન બનાવીએ ઠંડી ગરમીમાં વાંધો ન આવે, કોઈકના અપમાનોમાં વાંધો ના આવે, કોઈક બોલી જાય તો વાંધો ના આવે, કોઈક આગળ નીકળી જાય તો વાંધો ના આવે. આ મેન્ટલ પ્રોગ્રેસ છે અને એના માટે સદવાંચન એ કરવું પડશે, સત્શ્રવણ. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ. અત્યારે સમાજમાં 3 પ્રકારના કોશન્ટ છે: ઇન્ટેલિજન્સ કોશન્ટ, ઇમોશનલ કોશન્ટ અને એક ત્રીજો ઉમા રહ્યો છે સ્પિરિચ્યુઅલ કોશન્ટ. બુદ્ધિ આંક, સમજ શક્તિ આંક અને સમજદારી કરતા પણ ઉપરનો છે સંસ્કારોનો, સદાચારનો આંક. મોટા મોટા માણસો જેનામાં સ્પિરિચ્યુઆલિટી નહોતી એ નિષ્ફળ ગયા છે. એ રોકફેલર હોય કે કાર્લ માર્ક્સ હોય. કેડિલાના ઇન્દ્રવર્ધન મોદી, ઝાયડસ કેડિલાના માલિક, એનો ઇન્ટરવ્યુ મેં વાંચ્યો. શું બોલ્યા કે તમારી જિંદગીને એક વાક્યમાં બોલો તો એમણે એવું બોલ્યા કે પૃથ્વી પર જે કરવાનું હતું એ ન થયું, ન કરવાનું થઈ ગયું. આ સ્પિરિચ્યુઅલ કોશન્ટના અભાવે મોટા મોટા માણસો, ઓપન હાઈમર જેવો માણસ જેણે પરમાણુ બોમ્બ શોધ્યો, એની જિંદગીમાં છેલ્લે લખે છે કે હું સંપૂર્ણ નિષ્ફળ વ્યક્તિ છું. આવા સમયે આપ સૌ કોઈને મારી વિનંતી છે. રૂડિયાર્ડ કિપલિંગ બોલ્યા હતા કે એક માણસ એવો તમને મળશે હુ હેઝ નો ડિગ્રી, હુ હેઝ નો ક્વોલિફિકેશન, છતાં એની પાસે જશો તો યુ ફીલ દેટ યુ આર સ્ટેન્ડિંગ અક્રોસ અ હિમાલયન માઉન્ટેન. તમે હિમાલય પર્વત આગળ ઊભા છો. વિવેકાનંદ સ્કોલર હતા, રામકૃષ્ણ પરમહંસ અંગૂઠા છાપ હતા. આ વાયર વળે પણ ગરડર ના વળે. વિવેકાનંદ ગરડર હતા.
રામકૃષ્ણ પરમહંસનું પવિત્ર જીવન વિવેકાનંદને વાળી ગયું, પરમેનન્ટ વાળી ગયું. આપણી બુદ્ધિ ઇમ્પ્રેસ કરી શકે, આપણું રૂપ ઇમ્પ્રેસ કરી શકે, પણ આપણું જીવન પરમેનન્ટ અમિત છાપ છોડી શકે. જે ચહેરાની સુંદરતાથી ક્રિસ્ટલ મોલ, બિગ બજાર, ઇસ્કોન પ્રોઝોન મોલ પર ઉપર ચડ્યા છે, એ હોર્ડિંગ્સમાં ચડ્યા છે, 2-5 મહિને નીચે ઉતરી જશે. જે રૂપથી ઉપર ચડ્યા હોય એ 2-5 મહિને નીચે ઉતરી જાય. અને વિવેકાનંદ ને લક્ષ્મીબાઈ કાલાવાડ રોડ પર ઊભા છે, જે સ્વરૂપથી ઊભા છે ને કોઈ આરએમસી ઉતારી ના શકે, જે સ્વરૂપથી ઉપર ચડ્યા છે. રૂપથી નહીં, સ્વરૂપથી ઉપર ચડીએ. રૂપ ટેમ્પરરી છે. જે ગાલ પર નેવિયા લગાવતા હતા ને ક્રીમ લપસી જતી હતી ને, ઉંમર થવા દો, એટલી કરટલીઓ પડશે ને ક્રીમ અંદર હલવાઈ જશે. હા, ઉંમરનો પ્રભાવ છે. અને એમાંય પહેલી વાર જ્યારે તમને કોઈ કાકા કહેશે ને, સુરેશભાઈ, હાર્ટ એટેક જેવું લાગશે. હા, અંકલ આવું કહે છે, એમાંય કોઈ દાદા કે તો વધારે પડતું લાગી આવે આપણને. આ થશે જો સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ નહીં હોય તો. એના પગથિયા છે સ્ટ્રેસ ફ્રી લાઈફ રહેવા માટે. બધું આપણું ધાર્યું ના થાય. કલામ જેવા બુદ્ધિશાળી માણસ 1979માં SLV-3 છોડવા ગયા, લોન્ચિંગ પેડ પરથી છૂટી ગયું, દરિયામાં ગયું, કરોડોનું નુકસાન. પાછો 80માં પ્રયત્ન કર્યો, લોન્ચિંગ પેડ પર રોકેટ મુકાઈ ગયું છે, અને કલામ ભગવદ્ ગીતાનો શ્લોક બોલ્યા, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ગીતા રોકેટ કઈ દિશામાં છોડવું એનું જ્ઞાન નહીં આપે, પણ રોકેટની સફળતા થયા પછી તમને અહંકારી નહીં થવા દે, અને નિષ્ફળતા પછી તમને કર્મઈ જવા નહીં દે. એ ગીતા કરી આપશે તમને. શાસ્ત્રનું કાર્ય આ છે, સંતોનું કાર્ય આ છે. ગાંધીજી જેવા ગાંધીજી બોલે છે કે જિંદગીમાં જ્યારે મને નિષ્ફળતા મળી છે ત્યારે પ્રાર્થનાએ મને મદદ કરી છે. રામ નામ મારે સારું અમોઘ ઔષધ છે. આ સત્યના પ્રયોગોમાં 70મા પાનાના ગાંધીજીના શબ્દો છે. એક રાષ્ટ્રપિતા ભગવાનમાં માને, અમેરિકન કરન્સીમાં લખે, વી બિલીવ ઇન ગોડ, વી ટ્રસ્ટ ઇન ગોડ. ટોની બ્લેર કહે છે કે મારા જીવનમાં આપત્તિ આવી ત્યારે મને આ જ્ઞાને લાભ આપ્યો છે. આપ સૌ કોઈની મારી અંતિમ થોડીક વિનંતી એ છે, આ લૌકિક મોટપ, પદ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ બધું જ સાચું છે, પણ સમય જતાં ભૂસાઈ જશે અને ભૂલાઈ જશે. અટલ બિહારી વાજપેયીને જેટલા ઓળખતા એટલા હાથ ઊંચો કરે. લાસ્ટ ક્વેશ્ચન. સરસ. અત્યારે અટલ બિહારી વાજપેયી શું કરે છે જેને ખબર હોય હાથ ઊંચો કરે? જીવે છે કે મરી ગયા? અત્યારે એમના અસ્તિત્વની ભારત નોંધ લે છે? એમને હમણાં ભારત રત્ન મળ્યું. અટલ બિહારી વાજપેયી એ લેવલે પહોંચી ગયા છે ગ્રેવિટેશનની બહાર, કોમા જેવી હાલત છે. હી ડઝન્ટ નો ભારત રત્ન શું છે. ઉંમર અને શરીરની મર્યાદાઓ, તમારી માન, કીર્તિ, પ્રતિષ્ઠા બધું ભૂસાઈ જશે. પીપલ વિલ ફોરગેટ યુ. અને જલારામ બાપાને કોઈ ભૂલી નહીં શકે. મીરાબાઈ ને નરસિંહ મહેતાને હર્ષદ મહેતા ભૂલાઈ ગયા, અને નરસિંહ મહેતા નથી ભૂલાતા. હર્ષદ મહેતા તો રોજ છાપામાં નામ આવતું હતું, અને નરસિંહ મહેતા કેમ હજુ યાદ રહે છે? કારણ કે સ્પિરિચ્યુઅલ કોશન્ટ વાળા હતા, એનો પ્રોગ્રેસ સ્પિરિચ્યુઆલિટી વાળો હતો. આજે પ્રમુખ સ્વામી 6 ચોપડી ભણેલા, અને અમે બધા એન્જિનિયર થયેલા, એમના હાથ નીચે રહીએ, કારણ કે એમનો સ્પિરિચ્યુઅલ કોશન્ટ એવો હાઈ છે, એમની સ્પિરિચ્યુઆલિટી એ છે. અનેક લોકોને દોરી શકે છે. કલામ જેવી વિભૂતિ, જેણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પર 300 પાનાનું એક પુસ્તક લખ્યું છે. ભારત વર્ષના ઇતિહાસમાં એક રાષ્ટ્રપતિ એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય, એક મુસ્લિમે હિન્દુ ધર્મગુરુ પર પુસ્તક લખ્યું હોય, એક એરોનોટિકલ એન્જિનિયરે 6 ચોપડી ભણેલી વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય, એવું પ્રથમ પુસ્તક છે ટ્રાન્સેન્ડન્સ પરાત્પર. અહીંયા બેઠેલા તમામને મારી વિનંતી છે કે આજે અહીંયાથી પ્રસાદ લઈને ઘરે જાઓ, પછી તમારા ધર્મપત્નીને કહેજો કે આટલા વર્ષોથી તો મારી જીવન સંગીની છે, ભેગી રહે છે, ગાડીમાં બાજુમાં બેસે છે, બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ છે, 2-3 ફ્લેટ આપણા ભેગા છે દસ્તાવેજમાં, તો મારા પર 5-10 પાનાનું એકાદું બુક તો લખ બાપુ, કહેજો જ ખરા. ઘરવાળા કહે છે 25 વર્ષ પહેલા કંકોત્રી લખવાની ભૂલ કરી, એ કરી. આપણા પર કોઈ 2-5 પાનાનું પુસ્તક ન લખે, અને પ્રમુખ સ્વામી મહારાજ પર રાષ્ટ્રપતિ પુસ્તક લખે. નથી લાગતું કે સ્પિરિચ્યુઆલિટી શું છે, અધ્યાત્મ શું છે, પ્રોગ્રેસ શું છે? ન કેવળ સંપ્રદાય, ન કેવળ જ્ઞાતિ, ન કેવળ ધર્મ, આ મૂલ્યો યુનિવર્સલ છે. સૂર્ય સૌ કોઈનો છે, હવા સૌ કોઈની છે, પાણી સૌ કોઈનું છે, એમ આધ્યાત્મિકતા સૌ કોઈની છે. આજે ખૂબ આનંદ થયો આપ સૌ કોઈની વચ્ચે આ ભેગા થયા. પણ છેલ્લે થોડીક વિનંતી મારે આપ સૌ કોઈને કરવી છે. બિલ ગેટ્સ જેવો માણસ એમ કહે છે, વી હેવ રેઇઝ અવર કિડ્સ ઇન એ રિલિજિયસ વે.
દે હેવ ગોન ટુ કેથોલિક ચર્ચ. બિલ ગેટ્સ લખે છે કે મારા દીકરાઓને મેં રિલિજિયસ વેથી મોટા કર્યા છે. રાજકોટ જે દેખાય છે ને એ ફોટોગ્રાફ છે, જે નથી દેખાતું એ એક્સરે છે. અમારી પાસે દર મહિને 4 થી 5 છૂટાછેડાના કેસ આવે છે. રાજકોટમાં BRTS થઈ ગયા, રાજકોટમાં સિલ્વર હાઇટ થઈ ગઈ. ઇટ્સ નોટ ઇનફ. રાજકોટ જેલમાં અમે ગયા હતા, કંઈ કર્યું નહોતું, પ્રવચન હતું મારું. તમને બધાને થાય તમારે જવું પડ્યું. 2-3 વાર જઈ આવ્યો, જવા જેવું છે. અને બધા મારી સામે બેઠા લગભગ તમારા જેવા જ હતા. એટલે તમારા જેવા એટલે ઇન ધ સેન્સ માણસો જ બધા, ત્યાં તો આપણા જેવા જ હોય ને. મેં જેલરને પ્રશ્ન પૂછ્યો, મેં તો આપણી જેલની અંદર 200-300 કેદી હશે. મને કે સ્વામી અત્યાર સુધી જિલ્લા જેલ હતી, હવે સેન્ટ્રલ જેલ થઈ ગઈ, એટલે 800-900ની કેપેસિટી થઈ ગઈ. બીજું ભગવાનને પ્રાર્થના કરીએ કે રાજકોટનો બહુ જ વિકાસ થાય. રાજકોટમાં જેલની કેપેસિટી વધે. ઇઝ ધીસ રિયલ પ્રોગ્રેસ ઓફ રાજકોટ? રાજકોટમાં અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ વધે એ પ્રોગ્રેસ છે? રાજકોટની અંદર ક્રાઇમ રેટ વધે એ પ્રોગ્રેસ છે? રાજકોટની અંદર એક પ્રોફેસર, ફાર્મસી કોલેજનો પ્રોફેસર પોતાની સગી માતાને સ્ટર્લિંગની બાજુમાં ફ્લેટ પરથી નાખી દે એ પ્રોગ્રેસ લાગે છે? વોટ્સ ધ મિનિંગ ઓફ એજ્યુકેશન? આજે 25-30 વર્ષે આપણને જે ખબર પડતી હતી એ પ્રાઇમરીમાં છોકરાઓ ભૂલો કરતા થઈ ગયા. નથી લાગતું કે કંઈક જુદી ડિરેક્શન તરફ જઈ રહ્યા છીએ? પ્રોગ્રેસ શું છે? આપણા રોડ રસ્તા સારા થઈ જાય. અરે તમે અમેરિકા જોયું છે, તમે લંડન જોયું છે. લંડનમાં મેં સાઉથ ઈસ્ટ લંડનમાં હતા, એક ભાઈના ઘરે મેં પૂછ્યું બાજુમાં કોણ રહે છે? મને કે વ્હાઈટ બાઈ છે. બધું એનો પતિ શું કરે છે? મને કે કયા પતિની વાત કરું? કયા પતિની વાત કરું? પતિ તો એક જ હોય. મને કે 3 પતિ છે. 3 પતિ. 3 પતિ તો અત્યારે કોની સાથે રહે છે? મને કે 3 પતિ ગયા છે, એકલી રહે છે. કેટલા સંતાન છે? 7 સંતાન છે. પછી મેં સર્ચ કર્યું, 7 સંતાન, એકેય પતિ નહીં, ખાલી માં સાથે રહે. ખાલી યુનાઇટેડ કિંગડમની અંદર 14 લાખ બાળકો એવા છે જેને ખબર નથી કે એની માં કોણ છે, બાપ કોણ છે. હમણાં જ અમેરિકાની અંદર 19 વર્ષનો છોકરો 17 છોકરાઓને મારી નાખ્યા ને મશીન ગનથી. અમેરિકાની વસ્તી 33 કરોડ અને બંદૂકોની સંખ્યા 30 કરોડ. 30 કરોડ બંદૂક છે. આપણે અમેરિકા બનાવવું છે? આપણે બ્રિટન બનાવવું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરજો, પણ એના કરતા અંદરનું સ્ટ્રક્ચર વધારે સારું બનાવવાનું છે. ઇન્ટિરિયર જેમ આઉટર તો કરી નાખો છો નહીં. ઘણા બધા મેં હમણાં સિલ્વર હાઇટમાં ગયો ને પછી પૂછ્યું, આ શેઠે બંદરીને આપ્યું? મને કે શેઠ ખોખું આપે, અંદરનું આપણે કરવાનું. વાહ, સરસ. શેઠ ખોખું આપે. આજનો આખો કાર્યક્રમ એ જ છે. ખોખું ભગવાન આપે છે, અંદરનું આપણે કરવાનું છે. ખોખું ભગવાને બધાને આપ્યું જ છે, ઇન્ટિરિયર આપણે કરવાનું છે. એ ઇન્ટિરિયર આપણે સારી રીતે કરી શકીએ એના માટે આજનો કાર્યક્રમ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેમની 98મી જન્મજયંતિ, આવા સંત 95 વર્ષ સુધી દેશ માટે, વિશ્વ માટે ઘસાતા રહ્યા. સમગ્ર સમાજ માટે સ્કૂલો દ્વારા, કોલેજો દ્વારા એમણે બહુ જ સેવાના કાર્યો કર્યા છે. એમને તો ન તો જન્મ છે, મરણ છે, પણ છતાં આપણી એક ભક્તિ છે. તો 96મી જન્મજયંતિ સુરત ખાતે સાઉથ ગુજરાતમાં થઈ, 97મી મધ્ય ગુજરાતમાં આણંદમાં થઈ, 98મી 15મી ડિસેમ્બરે સમગ્ર સૌરાષ્ટ્રની રાજકોટ ખાતે ઉજવવાની છે. આપણા માટે એક આનંદનો અવસર છે. 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર 11 દિવસનો આખો મહોત્સવ છે, જેની અંદર BAPSના 1100 સંતો, 55થી અધિક દેશોના લાખો ભક્તો, દેશ વિદેશના બધા જ અહીંયા પધારશે. ભવ્ય પ્રદર્શન ખંડો, લાઇટ એન્ડ સાઉન્ડ શો વગેરે અનેકવિધ કાર્યક્રમો થશે. પણ એ તો છેલ્લા દિવસનો પ્રોગ્રામ છે. કેવળ એ જ લક્ષ્ય નથી. આખા વર્ષ દરમિયાન બાળકો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન થશે, બાલિકાઓ દ્વારા હોસ્પિટલમાં પ્રાર્થના યજ્ઞ થશે, યુવતીઓ દ્વારા અનાથ આશ્રમની મુલાકાત થશે, સ્વચ્છતા અભિયાન થશે. સમગ્ર રાજકોટને આપણે સંસ્કારી, સંપીલું વધારે કરી રીતે બનાવી શકીએ એવા પ્રયાસો અમે સંતો, કાર્યકર્તાઓ સાથે મળીને કરવા માગીએ છીએ. આપ સૌ કોઈ પણ એવા સ્વસ્થ અને સાથે સાથે પ્રોગ્રેસિવ બિઝનેસમેન બનો. આપના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, વૃદ્ધિ પામે. આપણે બધા જ સાથે મળી એક શ્રેષ્ઠ રાજકોટ, શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકીએ. એવી બળબુદ્ધિ શક્તિ આપણને સૌ કોઈને પ્રાપ્ત થાય. એના માટે પણ ભગવાન સ્વામિનારાયણ, સર્વ દેવતાઓ, સર્વ અવતારોના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આપ સૌ કોઈએ પણ આપનો અમૂલ્ય સમય અહીં આપ્યો. અમે હંમેશ માટે સમાજ માટે સમર્પિત થયા છીએ. સાથે મળીને ખૂબ સારું કાર્ય કરીએ, સમાજનો ઉત્કર્ષ કરીએ, એ જ અભિલાષા. ખૂબ ખૂબ આભાર સૌ કોઈને. જય સ્વામિનારાયણ.